તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે નહીં જોઈને આપણે રેડી થઈ ગયા છે અને આજે છે કાળી 14. તો બધાને હેપી કાળી 14. તો જો ગાઈસ અત્યારે તો મેં તો તબિયત એકદમ રેડી થઈ ગઈ ને હવે તો કપડાં બપડા ધોવા બેસી ગયા ને મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરો મમ્મી? આ લુગર તો હોવા છે ને પીછી જરી બહુ હા નવાની સેલ નહીં તો રહેવા દે, નાખી દી. બહુ ટાઈમ પછી મમ્મી કપડાં ધોવા ને મમ્મી. આમ તો 2 મિનિટ એના કામ તો બેસી રહ્યા ગયા નહીં તો કરવું જ પડે ને. હેપી કાળી 14 મમ્મી. આ દિવાળી કાલે હની બરાબર. તો ટીટમ બેટા લઈ ગઈ બીજી મેના. મોર્નિંગ રશ્મિકા બેન. ગુડ મોર્નિંગ પપ્પા. શું કરો? નાસ્તો કરીને આવું એવું. તો જો ગાઈસ અમારા જમના બેન તો વાસણ ઘસી. ગુડ મોર્નિંગ. વાહન ઘસે નહીં એટલે મૂકો અંદર એમ. પૂજા નહીં જતા કપડા. તો ચલો ગાઈ પપ્પા દિવસથી કરી દીધી છે આપણે. હવે જઈએ છીએ વાળામાં. આપણે પૂજાને વાળામાં સી જુઓ બતાવીએ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ વેરી. ગુડ મોર્નિંગ. ચો બોલી ના. મોડી કીધું તમે આ બાજુ આવો પછી બોલું. હા એવું ના. હું દેખાવું એના ખોટી. એવું કશું ના હોય. આજ તો વહેલા વહેલા નહીં ચકાચક થઈ ગયા. વહેલા વહેલા નહીં આજ તો. આ તો મમ્મી કે લાવશે હું કપડાં ધોઉં તે અડધો ને ધોરા અને બે ને અડધો ધોયો. હા આમ પછી બાથરૂમ ખોલવું તો મમ્મી કે નહીં નાખતી તું તા. એવું કોઈ નાવા નતું આવતું તું. એ વાત સાચી. એટલે વહેલા નહીં દીધું. એટલે વહેલા કપડાં બપડા બધું મૂકી દીધું. હા આજ તો કાળી 14 છે. અમારી તરફથી અમારા આખા પરિવાર તરફથી હેપી કાળી 14 બધા. હા હું તો આજ દિવાળી સમજો તો. પણ ભૂત ભૂત દેખાય ના તો મારી કહું કાલ પેલું શું કહેવાય આપણે. મેં કીધું કાલ કાળી 14 તો આજ દિવાળી હા. મને ખબર જ નથી. કાલે દિવાળી હોય તો ભાઈ ખબર નહીં પડતી. અરે ખબર નહીં, તારે જોઈ ત્યાં ખબર પડી. છોકણ ગાડ્યો 22 વર્ષ છોકણ ગાડ્યો. હા 22 વર્ષમાં ઘરમાં જ કાઢે મેં તો. તાવણવાડી એટલી ખબર નહીં. તો ગાઈસ જો આટલા ફોટોસ થયા. રામસિંગ ફોટો પાડવા અને રશ્મિકા એક્શન મારો. તો ગાઈસ જોઈ લો. બોલ લેજો તો. તો જો ગાઈસ રશ્મિકા બેન આજે કાળી 14 છે કે ફોટા પાડવા નહીં. રશ્મિકા બેન તો ક્યાં ફોટા પાડવાના છે? અસલમ અસલ. તો ગાઈસ જો આપણે ગોડસ બોક્સનું લગાવી દીધું હતું ફેસ લાઇટ અને આપણે હવે કેમેરામાં ફોટા પાડીએ છીએ. જુઓ 50 mm લેન્સ લીધો છે બ્લડ માટે. સ્પેશિયલ બહુ બ્લડ આવશે સારું. 1.8 લેન્સ એટલે મજા આવશે ફોટા. જો ગાઈસ જમના બેન આવી ગયા ફોટા પડાવવા. 2 ગુણે 1 જેવું પહેરીને આવી ગયા. ભાઈ 4 લાખ છે ફોટા પડાવવામાં બરાબર. 150 રૂપિયા દેગા. કાળી 14 મોજ કરાવવું પડે. 10 રૂપિયા એવું ના હોય, ગમે જાળા પડી. તમે પેલા ફોટા પાડું આ સિઝનનું એટલે. ગાઈસ જો અમાર ફોટો પાડવાનો હું ફોટો પાડું છું અને રામસિંગની એક્શન કરી પૂજા બેન બે કેવી લાગુ હારા. તો ગાઈસ અમે આવી ગયા છીએ ફોટો પડાવવા માટે. અમારા ભાઈ વિરમસિંહ ફોટા પાડી છે અને અમે બે એક્શન કરી પોઝ સારો આલશું. મસ્ત ક્લિક ફોટો પાડે છે વિરમસિંહ અમારા. વાહ પાડે ફોટા પૂછો પણ એક નંબર પાડે છે. હા આવડો ફોટો શૂટ થાય છે. આ કઈ ના પાડો. ક્યાં તો એરા પાડી પછી આ તો ભાઈ હું જો ફોટા પડાવું. મારા પાડ દો પછી તે આપણે બેના પડાઈશું પછી ચાલ મારા તો ગાઈસ હોય તો મારા મમ્મીની તો રોટલા બનાવવા બેસી જશે ઘણા ટાઈમ પછી ને મમ્મી. બ્લોગ જો બ્લોગ અમારા બ્લોગ જોઈ છે મમ્મીને. વિરમસિંહ તૈયાર થઈ ગયા. અમારા રશ્મિકા બેનને ફોટોશૂટ કરી દીધું. ફોટા આવી ગયા ને લાવો પૈસા. 150 રૂપિયા. હા એડિટિંગ આ તો એડિટિંગ કરી મૂકી આપણે તો. એડિટિંગ હતું કરવા એટલે શું બનાવો સર? ડુંગળી બટાકાનું બનાવો. બીજું કશું અને જોકી શાકભાજી હું તો બજારમાં જઉં લુગડા લેવા. ત્યાં જોકી પૈસા ચાલ લુગડા લાયા ખબર ને મને મને લુગડા લાયા હતા અને મારા ફરતી લેવા જવું તો મમ્મી કે પૈસા બોલીએ મને કે ગાઈસ પપ્પા તો માથામાં કલર બલર કરી દીધો. મેદી નાખી દીધી. ચાલ બાર કપી આ જઈ સવારે કપાય એમ. મેદી હાલ નાખ્યું? હાલ નાખી મેદી? કાળી નાખી કે લાલ? કાળી નાખી. ગાઈસ હવે આપણે જઈએ છીએ અંદર. શું કરો મમ્મી? લુગડો વાળા એમ બરાબર. તો જો ગાઈસ મમ્મી તો લુગડા વાળી છે. પૂજાને કામકાજ કરી. જો એ હું આવે એટલે ચાલવા જવાની. તું નથી જવાની? ના ચાલો આવો. ના ચાલો. હા પેલા લુગડા લેતા હું આ પૂરા શીખવા હતા. રશ્મિ ના ચડે આલતા આ જોકી દઈ જો એમને લેતા તો જો ગાઈસ પૂજા પકડી દીધું પાટલો અને વાટકો.
અમારા રશ્મિકાબેન કોક બનાવી છે. એ ગોટા બનાવો ગોટા ના તો વડા બનાવવાના હું વડા વડા તો હું પેલું બનાવતા ને આ પેલું કાલ આવતું ને હું દાળ વડા મમ્મી પછી બનાવ હો મૂકા ના કરું જઈને આવ્યા કા બજારમાં હા. લુગડો લઈને આવ્યા તમે હા તા હાહુને કોણ કોણ આવ્યા હતા હા કોણ આવ્યા તમારા હાહુને માં આવું માં હાણ બનાવે ને એવું એમ તને ના હોવું લીધું હાડી ડેસ ચમ 2 વર્ષ લીધું એવાને બે લ્યા એવું તો બરાબર તો જો કઈ શું તો ખરીદી થઈ ગઈ હમણાં કપડા બહુ લાયા છે તમે તો તો હવે તો તમારા હાડી લેતી પણ એવાને બે જોઈ લી આલે એટલે બસ તા જલસા રે તા તો બધા બે જોડી ઉભા થઈ ગયા હો દમણી લાયા કે નહીં આપણે જમવાનું ના જમવાનું તો હજુ નહીં લાય દિવાળી પછી કે દિવાળી પછી કહેતા હતા ના ના હોતો નહીં તો શું કેવું છે હો તો ગાઈ જો અમે જે ફોટા પાડ્યા હતા કપલ શૂટ તો અત્યારે એ ફોટા બધા અંદર ફોટોશોપમાં અપલોડ કરી દીધા છે મેં બધા ફોટા એડિટિંગ કરવાના છે મજબૂત તમને હું બતાડું મેં અમુક ફોટા એડિટિંગ કર્યા છે કલર ટોન ને બધું કર્યું એક તો આ ફોટા એડિટિંગ કર્યો અને બીજા જુઓ તમને બતાવી દઉં ફોટા એડિટિંગ કરેલા જો એક આર્યો એક આરે ફોટો એડિટિંગ કર્યો એક બીજો આ બાકી કાર્ય કર્યો એક આ થઈ ગયો આપણા કેમેરા રિઝલ્ટ જો ખાલી ચૂપ ક્લીન છે જો સન બાકી રિઝલ્ટ એક નંબર ફાટા ફોટા જો ફોટા ફાટી કેટલું ઝૂમ કરી જો ગાઈસ આ ક્વોલિટી કહેવાય બીજો ફોટો એડિટિંગ કરી જો સન બાકી આ બધા બાકી આ કરી દીધા એક આ કર્યો એક આવ્યો હવે તો બાકી હવે કરી દઈએ દીદી ગાઈસ અમારા રશ્મિકાબેન લસણ ફોડીને કોક બનાવી છે શું કરો વડા બનાવીએ વડા હા અચ્છા વડા બનાવવા છે અને વાય ગાઈ જો મેથીની કઢી બને છે અને હું બનાવું છું દાળ વડા તો આપણે ઓને શું કહેવાય હા પેલું શું કહેવાય પેસ્ટ ના કોક કહેવાય ને એ બધું કોક કહેવાય પોપ કહેવાય નોમ નહીં આવડતું આપણે બધું મિક્સ કરી દીધું છે લોટ કહીએ મસાલો ને પૂજાને બનાવી છે કઢી મેથીની જો દાળ વડાનું બધું સામાન કહેવાય સામાન નહીં કોઈ કહેવાય બધું નામ નહીં આવડતું પેસ્ટ કોઈ કહેવાય પેસ્ટ કોણ ને શું કહેવાય ને કે બોલે શું કહેવાય પૂજા ખબર છે પેલા મરચાની લોણી આવે રોતા વિશે મને ના ખબર હોય તો હું ખબર હોય તો જીતાઈ ગયો હા ખાલી ખાલી હું કારીગર છું તો કારીગર આપણે દાળ બનાવી પછી પહેલી વાર બનાવો દાળ વડા અમે પણ તો અમારા ઘરમાં પહેલી વાર દાળ વડા બની છોટી વાત તો નહીં બનાવે ના મગજ નહીં એક બનાવે કા જો પેલું બનાવી દઉં દાળ વડા પેલે તો પેલા તો આને આપણે ખાતા ઇડલીમાં હા ઇડલી ના તો એ દાળ ઈડલી ના દાલવાડામાં ખબર પડો તમે યાર હા આવી ઇડલી દાળ વડા શું હા હા